ખરેખર બાપુ આ સંસ્કૃતિ આપણી વિજ્ઞાનને હું માનું છું, ભણતરને માનું છું. નકરું ભણતર છે ને આપણા ગઢ આપણે રહેવા સારું મકાન નહોતું, ખાવા ધાન નહોતું, પણ મા બાપને કોઈ આશ્રમ મૂકવા ન ગયા. હવે અત્યારે ભણતર વધ્યા પછી જ મા બાપની જો કિંમત ન હોય તો મને એમ થાય કે આ ભણતરને શું કરવાનું. ભણતરની જરૂર છે 100%, પણ નકરું ભણતર તો રોટલા વગરનું રાખશે. એમાં અત્યારે તમે જોવો ભણી ગણીને તો તમે જો અમુક મા બાપને કે તમને ન ખબર પડે સાનો મને બેહો, એક જ વાત કરે તમને ન ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા માંડ્યો કરવા. ને કે એમે વેચી નાખી હોત તો બેટા તું કારખાન નો સડી ગયો ટિફિન લઈ. અરે શું મા બાપ માથે ભલામણા ઉતરતા. એટલા દેવ કરી હોય ને માએ બાપુ આમ મારો દીકરો મારો દીકરો મારો દીકરો મોઢું હુકાતું હોય અને ઈ દીકરા જ બાપુ મોટા થયા પછી જો બટકું રોટલા હાટું મા કે બાપ આંટા મારતા હોય જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. રામ હું મારી વાત કરું ને, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી. ખટારાનો ડ્રાઈવર. આપણે જિંદગીમાં કઈ સારું કામ કર્યું નથી. આપણે કઈ મંદિરે નથી ગયા, સીતારામે નથી કર્યા, કોઈ 10 રૂપિયા નથી આપ્યા, પણ મેળ પડી ગયો મા બાપની સેવા કરી એમાં. ને ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે બાપુ, કંઈક તો મારી માથે નાખ્યું છે ને, મારા ગુરુએ કંઈક તો મને આપ્યું છે ને. અને મારો દીકરો હારે છે ને એ બાપુ ભજન ગાય છે. મારા એક દીકરાનો દીકરો છે ને એ ગાય છે ભજન. હમણાં નાના નાના દીકરા દીકરીઓના પૈસા નાખવા આવતા હતા ને, હું બહુ રાજી થતો, કારણ કે આવા પહેલ તમે પાડો ને તો જ પ્રજાને ખબર પડે. આ પહેલ પાડવાની જરૂર છે. તમે જ ઉભા વાહાડા જેવા રખડતા હોય તો છોકરા શું કરે? આપણે વાંકું વળવું જોઈએ ને કંઈક. એટલે તમને મને મહાપુરુષોએ ખૂબ બધી શાન કરી છે, પણ ભજન મેં કીધું ને, મને ઘણા બધાએ કીધું. આ હું આવ્યો ને, જોકે હું આવ્યો તમારા ગામમાં પહેલી વાર, પણ આ મીડિયાના માધ્યમથી ઘણા બધા મને મળ્યા કે બાપુ તમારા વિડીયા બહુ જોઈએ, તમારા વિડીયા જોઈએ કાંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. જોઈએ શું વળે એમાં? હું જે બોલ્યો છું ને એવું કંઈક કરજો. અને હું કોઈ દી કોઈને એમ નથી કહેતો કે આને કોમેન્ટ કરજો, લાઈક કરજો, પૂછડું કરજો, ઢોકળું કરજો. આપણે કાંઈ જરૂર નથી. ઈ 2 હાથ વાળા શું દઈ દો, 1000 હાથ વાળો કોમેન્ટ કરે તેથી ભૂખ ભાંગે. 2 જણા શું તને દેવાના હતા? એટલે મારે એવો કોઈ હિસાબે નથી, પણ મારો તો એક જ હિસાબ હોય કે મને કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામમાં બોલાવ્યો હોય અને આટલા બધા બેઠા, એમાં જો 5 જણાને મારી વાત ગમી જાય એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે. બસ આપણો કોઈ હિસાબ નથી. આપણે કોઈને વેરાગ લગાડવો નથી. અને આ વાત તમને સમજાવવાની નથી. તમને સમજાય જાય તો તમારા પ્રોગ્રામનું ભાંગી ન જાય. તમને સમજાય નારાયણભાઈ આટલું બધું ગાયું, આમાં એક યાદ રહ્યું તો ઊંચો હાથ કરો તો આમ જ છે. તારે નો રહેતું હોય છે. એની માટે પાત્ર બનવું પડે. કાચો પારો લખમણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના કોઈ દી નો ઠેરાય. આની માટે ઠામ બનવું પડે. હું એક ખટારાનો ડ્રાઈવર, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો. મારા મોઢામાં બાપુ ઝાડ જોડું લઈને તમને પગે લાગે છે. ખુમારી જોઈ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અત્યારે વરસાદ થાય કોઈ દી આપણે જેટલા પુરુષ નથી દેખાતું. સોમાએ તમે જોવો તો બરોબર જેઠ મહિનો ચાલુ થાય ને પછી ધૂન બેહારે. આપણે શેની ધૂન બેહારી કે હવે આ તો ઉતાણીએ બેહારવાની હતી. હવે જેઠ મહિને તમે બેહારી છે તો દિવાળી અહીંયા હા પડશે. ઓલો અગાઉ કર્યા વગર ના એ છે આ પાછળ તમે ધૂન બોલો ને તરત અહીંયા હા પડી જાય. આ તો ભૂખ લાગે ત્યાં બાપુ રોટલા રાંધવાની કમાવાની વાતું છે. એટલા માટે તમને મને બાપુ છે ને આજે મોજ કરી, આનંદ કરી, આવી મા ભગવતીના સાનિધ્યમાં તમે હું બધા મળ્યા છે. ખરેખર તમે બધા આટલી બધી સંખ્યામાં જયારે હાજર છો ને એ જ મોટી વાત છે. કોઈને ટાઈમ જ નથી. પણ મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. અને હજી આપણે નારાયણભાઈને આપણે સાંભળવા છે, કારણ કે એમની પાસે બધી હજી એમને હજી 50% નથી ગાયું. એટલે હજી તમને મોજ કરાવશે. અને હું તો 3 દિવસ ઘરે નીકળ્યો છું. એટલે ઘરે પોગું તાર ખરો, મારું તો આમ નામ જ હાલે છે. એક વાર છે ને કલેક્ટર ને કલાકાર
અને કંડક્ટર ત્રણેયની વહુ ભેગી થઈ. એ ત્રણેયની વહુ ભેગી થઈને કે આપણે અહીંથી જાય ને એટલે ભગવાનને કેવું છે કે આવતા જન્મમાં ભો ચકલી બનાવજે, પણ આમની વહુ નો મળતી, આવડા ઘરે જ નથી મરતા. એટલે અમારો તો કંટાળો છે, પણ કરે શું હવે? આ બધું જો ન આવી તો કરે, પણ બાપુ આમ જો પ્રોગ્રામ તમારા વગેરે આમ નથી મજા આવે, ફલાણું ઢોકળું તમને બહુ ચાહે છે, પણ અમારા ઘરે ડખા થાય છે એનું શું? એટલે આ વાત છે ને બાપુ, મહાપુરુષોએ તમને મને એક માણસનો મળ્યો છે. પેલા તો આપણી ઓળખાણ કરવી જોઈએ, હું કોણ છું. આપણી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી બાપુ વાત બધી નકામી છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરણનો કચ્છમાં કૂતરો ને ગધાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય. બાપુ જાનવર પૂજાય છે, આપણે તો માણસ છે. ભલા મને જો આપણું પાડોશી સારું ન બોલતા હોય તો પછી આપણે આવ્યા તો શું, ન આવ્યા તો શું, પણ જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન છે. હું તો એમ વાત કરું, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, શું તમે આ જીવો છો? કૂતરાને ખબર ન પડે કે મારો ધણી આવ્યો, જાનવરને બધી ખબર પડે. અને આપણને જોવે ત્યાં ખંભા સુધી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આ તો એ કૂતરું આમ આંખ ઉગાડીને જો, આ તો ઓલો લુખે છે, એને કોઈ રોટલોય નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય? એનું નામ જીવન નથી રામ. જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે. એટલા માટે મહાપુરુષ એક વાણીમાં એવી વાત કરે છે. જો આપણા હિન્દુ મુસલમાન ને બધી વાતો કરી છે ને, પણ બાપુ આ મોમેડિયન જ વાણી લખી છે. છતાં વાણી તો વાણી હોય. અને બાપુ છે ને ભજન છે ને, ભજનમાં ઊંચ નીચનું, અમીર ગરીબનું, સ્ત્રી પુરુષનું કઈ આવતું નથી. આ બધું મટે પછીની વાત છે. જેસલ ને તોરલ ને રૂપાદે, માલદે, કતીબશા, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો ભગત, ખીમડીઓ, કોટવાડ, ડાલીભાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા. ખોડિયા જુદાવન જો જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ આપણી ગત ગંગા. તમે કૃષ્ણ અને સુદામાનો ઇતિહાસ વાંચજો ક્યાંક મળે તો. બધા વાતો કરે છે ભજન કરો, ભજન કરો. કેમ ઊંધા માથે થવું ભજન કરવામાં? કોઈ ફાટતું જ નથી. કેમ કરવું? ભજન ચાલુ જ છે મારા રામ. સુરતા લગાડવાની છે, બીજું કાંઈ કરવાનું જ નથી. કોઈ દીવાની જરૂર નથી, ને અગરબત્તીની જરૂર નથી, નાવાની જરૂર નથી, કાંઈ જરૂર નથી. અહીંયા સુરતા લગાડી દો, ભજન તમારું ચાલુ જ છે. અને આ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. મારું નામ અનોપસિંહ છે, અહીં આવીને આંગળી મૂકીને મને દેખાડો તો અનોપસિંહ ક્યાં છે? આમાં જ બધા બાપુ આમાં ગોટે ચડ્યા છે. નામ છે ને, નામ હમણાં નાનભાઈ કીધું, નામ સમો પડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે. ક્યાં ગોતવું, ક્યાં નામ ક્યાં છે? સવારામ બાબાએ કીધું, તમારું ઠામ છે ને એમાં તમારું નામ છે, ને તમારું નામ છે ને એમાં તમારું ઠામ છે. તમારામાં નજર કરો. હાથ સલામ કીધી, એમાં ચોથી સલામ કીધી. સવારામ બાપાનો ઇતિહાસ વાંચજો. ચોથી સલામ કીધી. ચોથી સલામ 4 ખાણી એક બીજની જગબંધાણી, પરખો અવિનાશી છે, એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારો અને મારો આ દેહ દુનિયામાં આવ્યો તારે કેવડો હતો? ફૂટનો હશે કે 1.5 ફૂટનો હશે? તો આજ આ 5-7 ફૂટનો થયો. આ છોડવાના મૂળિયા ક્યાં? કોણ પાણી પાય છે અને કોણ ખવડાવે છે? નકરા રાગડા તાણે માથા હલાવે કાંઈ નથી વળે એવું. રામ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે, ભાડકે તો ભટકીશ નહીં. મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ચા છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. સવારામે વાણીમાં કીધું, બજાણાની બજારમાં વાણી કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદ્રીના બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ જબુમાને વાગી ગયું. આપણને આખી રાત અમારા જેવા રાડ્યું પડે, નાયણભાઈ જેવા રાડ્યું પડે, બીજા કલાકારો રાડ્યું પડે. મજા આવી, મજા આવી, મજા આવી. કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું. જીવ બધું હોરે હોરું.
આના માટે બાબુ મંથનની જરૂર છે